ગ્રંથકાર યોગની સમજ આપે છે. વેદાંતની દ્રષ્ટિએ યોગ એટલે પોતે સમજાવે છે અષ્ટાંગ યોગ પતંજલિ મહર્ષિનો. નિર્વિકલ્પ સમારેયો વૃત્તિ નિશ્ચય લક્ષણા તમેવ યોગ એત્યાહુ યોગ શાસ્ત્રાર્થ કોવિદા. યોગી શાસ્ત્રના કોવિદ, યોગી શાસ્ત્રના જાણકાર ખરેખર તો પતંજલિ મહર્ષિ એમના અનુયાયીઓ કહેવાય. એ વેદાંતિ લોકો કહે છે કે ખરેખર વેદાંતિ લોકો યોગનો પણ ખરો અર્થ જાણે છે. યા નિર્વિકલ્પ સમાધિ, જે નિર્વિકલ્પ સમાધિ છે, વૃત્તિ નિશ્ચય લક્ષણા, જ્યાં નિશ્ચયતા લક્ષણ છે એવી વૃત્તિ છે. અહમ બ્રહ્માસ્મિ તમે યોગ ઇત્યાહુ, એને યોગ કહે છે. એટલે આ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠા, હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં નિષ્ઠા, એને
યોગશાસ્ત્રાર્થ કોવિદા, યોગશાસ્ત્ર નિષ્ણાત જે છે એ લોકો એટલે ખરેખર વેદાંત શાસ્ત્ર નિષ્ણાતો એ આ જ્ઞાન નિષ્ઠા, જ્ઞાન વૃત્તિની નિશ્ચયતા એને જ યોગ કહે છે. અષ્ટાંગાની યોગસ્ય યમો નિયમ આસનમ પ્રાણાયામ તથા પ્રત્યાહારશ્ચાપી ચ ધારણા ધ્યાનમ સમાધિરિત્યેવ નિગદંતિ મનીષિણઃ. તો મનીષીઓ વિદ્વાનો શું કહે છે? યોગના 8 અંગ છે. અષ્ટૌ અંગાની યોગસ્ય, યોગના 8 અંગ છે. એ તો પ્રસિદ્ધ અંગો છે. યમો નિયમ આસનમ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાનમ સમાધિ ઇત્યેવ નિગદંતિ મનીષિણઃ. અપરોક્ષ અનુભૂતિમાં 15 અવયવ અંગ આપવામાં આવ્યા હતા, અહીં 8 અંગ આપવામાં આવે છે. એ 15માં 8 નો સમાવેશ તો હતો એ ઉપરાંત બીજા તો કે મૌન કોને કહેવાય, પછી વિવિક્ત દેશ કોને કહેવાય વગેરે. તો હવે જો અહીં આ બધા જ શબ્દોની પોતાની વ્યાખ્યા આપે છે. યોગશાસ્ત્રમાં આ બધા શબ્દોની જે વ્યાખ્યા થાય એ તો યોગશાસ્ત્રમાં જાણીતી જ છે, આપણે ગયા વખતે પણ જોયું. જેમ કે ત્યાં કહેવામાં આવે અહિંસા સત્યાસ્થેય બ્રહ્મચર્ય પરિગ્રહ યમઃ. યોગશાસ્ત્રમાં આ 5 મૂલ્યોને યમ એટલે આત્મ સંયમ, પોતાના આવેગોને કાબુમાં રાખવા, એને યમ કહેવામાં આવે છે. એટલે આવેગોનો વશ ના થવો. આવેગોનો વશ થઈએ તો ન કરવાનું આપણે કરી બેસીએ. માટે યમ એટલે પોતાના પર આવી રીતે સંયમ રાખવો. અહિંસામાં ક્રોધ પર સંયમ રાખવો પડે. સત્યમાં વળી ભય પર કે અસત્ય બોલવાની વૃત્તિ પર સંયમ રાખવો પડે. અસ્થેયમાં ચોરી કરવાની વૃત્તિ પર સંયમ રાખવો પડે. બ્રહ્મચર્યમાં વિષય કામ વૃત્તિ પર સંયમ રાખવો પડે. આપણે લોભ વૃત્તિ પર સંયમ રાખવો પડે. આમ કામ ક્રોધ લોભ આ પ્રકારની વૃત્તિઓ લઈને આપણે જન્મેલા છીએ. આ બધા આવેગો છે અને આપણી પાસે આવેગાત્મક કાર્યો કરાવતા હોય છે જે અન્ય માટે અને આપણા માટે પણ હાનિરૂપ છે. તો આ પ્રકારે પોતાની જાત પર સંયમ રાખવો એને યમ કહેવામાં આવે. અહીં કહે છે સર્વં બ્રહ્મેતિ વિજ્ઞાનાત ઇન્દ્રિય ગ્રામ સંયમ યમો યદિ સંપ્રોક્ત અભ્યસનીયો મુહુર્મુહુઃ. સર્વં બ્રહ્મેતિ વિજ્ઞાનાત, સર્વ જે કાંઈ છે સર્વ બ્રહ્મ છે એ પ્રકારના જ્ઞાન છે. ઇન્દ્રિય ગ્રામ સંયમ, એ જ્ઞાનથી આપોઆપ જ ઇન્દ્રિયોના આ સમૂહ પર સંયમ આવી જાય. સર્વ બ્રહ્મ છે તો સર્વ આત્મા જે છે. સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, સર્વ આત્મા છે. એ હોવાને કારણે રાગ કે દ્વેષ કે એવા કોઈ પ્રકારના આવેગોને સ્થાન રહેતું નથી. હું જયારે સર્વ મારા પોતાના દર્શન કરું ત્યારે મને રાગ કે દ્વેષ ન હોઈ શકે. આ રીતે કોઈ પ્રકારના આવેગો કામ ક્રોધ લોભ, કામના ક્યારે હોય? કોઈ વિષય મારા કરતા જુદો હોય ત્યારે. કામના હંમેશા મારા કરતા અન્ય
કોઈ વસ્તુ માટે કામના હોય, ઈચ્છા હોય. પણ સર્વમ બ્રહ્મેતિ વિજ્ઞાન, સર્વ બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન જયારે હોય ત્યારે મારે અન્ય કઈ વિષય નામની વસ્તુ રહેતી નથી. હું ભોગતા એ ભોગ્ય વિષય એવી રીતનો ભેદ હોય ત્યાં સુધી પેલા ભોગ્ય વિષયને ભોગવવાની કામના જન્મી શકે. પણ આપ્તકામ આત્મકામ, કામનાના બધા વિષયો આત્મા બની ગયા. પણ આપ્તકામ એ સર્વ કામના આપોઆપ સંતોષાઈ ગઈ. કારણ કે હું જ સર્વ કામના છું. જે કોઈ વિષયની કામના હતી એ તો હું જ છું. અને હું તો નિત્ય સિદ્ધ છું, નિત્ય પ્રાપ્ત છું. એટલે બધી જ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ. અને આપ્તકામ એટલે સર્વમ બ્રહ્મેતિ વિજ્ઞાનાત, આ કામ નામની વૃત્તિને કોઈ પ્રકારનો અવકાશ રહે જ નહીં. જયારે કામ ના તો ક્રોધ પણ ના હોય. ક્રોધ હંમેશા કામની અભિવ્યક્તિ છે. ક્રોધ પણ ક્યારે આવે? એમાં પણ મારા કરતા અન્ય કોઈક જોઈએ. મારો અપકાર કરનારો હોય એવું કઈક હોય ત્યારે અન્ય તો કોઈ છે જ નહીં. અને કોઈ ઉપકાર અપકાર કરી શકે એમ જ નથી. હું જયારે જાણું હું બ્રહ્મ છું, પૂર્ણ છું, ત્યારે પૂર્ણમાં વૃદ્ધિ પણ ના હોઈ શકે, ક્ષય પણ ના હોઈ શકે. મળે મારો કોઈ ઉપકારક પણ ના હોય, અપકારક પણ ના હોય. ઉપકારક હોય તો રાગ હોય, અપકારક દ્વેષ હોય, એવું હોય જ નહીં. કામને, ક્રોધને, લોભને, આપ્ત કામ સર્વ કામનાઓ પૂર્ણ થઈ ગઈ તો લોભનો કોઈ ઉપસ્થિત હતો નથી, અવકાશ. ખરેખર તો ઇન્દ્રિય ગ્રામ સંયમ, આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો એ બધાની અંદર કશું ને કશું કરવા માટેની એક અજંપો હોય છે. જ્યાં સુધી મનમાં અજંપો હોય, કઈ કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, રાગ હોય, દ્વેષ હોય, એવો કોઈ પ્રકાર આવેગ મનમાં હોય ત્યારે મનમાં અજંપો હોય. એ અજંપો ઇન્દ્રિયની પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્ત થતો હોય છે. મનમાં અજંપો હોય એટલે એને વ્યક્ત થવા માટે કંઈક તો માર્ગ જોઈએ ને. તો કર્મેન્દ્રનો માર્ગ છે, જ્ઞાનેન્દ્રિયોમાં ઇન્દ્રિયનો માર્ગ છે. એટલે મનમાં અજંપો હોય તો ઇન્દ્રિય સ્તર પર પણ કોઈ કોઈ પ્રકારની પ્રવૃત્તિ હોવાની. કે પ્રવૃત્તિ જરા મારો નિસંયમ ના હોય, મને પૂછ્યા વગેરે થવાનું. મનમાં કોઈ અજંપો ના હોય તો ઇન્દ્રિય સ્તર પર અજંપો ના હોય. એટલે કયું? સર્વ બ્રહ્મેતિ વિજ્ઞાનાત ઇન્દ્રિય ગ્રામ સંયમ. આ સર્વ બ્રહ્મ છે એ પ્રકારના વિશેષ જ્ઞાનથી બધી ઇન્દ્રિયો પર જે આપોઆપ સંયમ આવ્યો, બધી ઇન્દ્રિયો આવેગથી મુક્ત થઈ ગઈ. યમોયમ ઇતિ સંપ્રોક્ત. એટલે એ વેદાંત આચાર્ય કહે છે કે તમારે ખરેખર આ યમ નામના યોગના અંગનું તમારે આચરણ કરવું હોય તો હિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ મૂલ્ય તો ખરા. તો ખરેખર તો એ યમ જેને કહેવાય એનું સાચું આચરણ ક્યારે થાય? સર્વમ બ્રહ્મેતિ વિજ્ઞાન. સર્વ બ્રહ્મ છે એ પ્રકારની ને ભાવનાથી પણ તો આપોઆપ અહિંસા, સત્ય બધું જ આવી જાય. સર્વ બ્રહ્મ છે, સર્વ આત્મા છે. મારા હિંસાને એક આવેગ આવે ત્યારે યાદ દેવડાવું કે આત્મા આ તો મારું જ રૂપ છે, હું જ આ રૂપમાં છું. જેના પ્રત્યે અને દ્રોહ છે, દ્વેષ છે, ક્રોધ છે, વાસ્તવમાં એ તો હું જ છું આ રૂપમાં. તો મને મારા પ્રત્યે દ્વેષ કેમ હોઈ શકે? આ રીતે સર્વ બ્રહ્મેતિ વિજ્ઞાનાત, સર્વ બ્રહ્મ છે એ જ્ઞાનથી આપોઆપ જ અહિંસાનું પાલન થાય, સત્યનું પાલન થાય. સત્યનો આપણે ભોગ કેમ આપીએ છીએ? કશુંક આપણે સાચવવાનું હોય, કશાકનું રક્ષણ કરવાનું હોય, કંઈક નુકસાનથી બચવાનું હોય, કે હાંસી થવાથી બચવાનું હોય, કંઈ ને કંઈ.
સર્વમ બ્રહ્મેદ વિજ્ઞાનાત. આ બધાને કોઈ અવકાશ રહેતો જ નથી. ટૂંકમાં આપણી પાસે હિંસા કરાવે, અસત્ય બોલાવે, ચોરી કરાવે, પછી ઇન્દ્રિયો પર કાબુ છોડાવે, પરિગ્રહ કરાવે, સંગ્રહ કરાવે, આ બધા આવેગોને કોઈ સ્થાન, કોઈ અવકાશ રહેતો નથી, કોઈ સ્થાન રહેતો નથી. સર્વમ બ્રહ્મેદ વિજ્ઞાનાત. યમો યમિત સંપ્રોક્ત. વેદાંતમાં આને યમ કહેવામાં આવે છે. અભ્યસનીય મુહુર્મુહુ. વારંવાર આ પ્રકારના યોગનો, એટલે કે સર્વ બ્રહ્મ છે એ પ્રકારના દર્શનનો અભ્યાસ કરવો જોઈએ. પછી નિયમની પોતાની વ્યાખ્યા આપી. સજાતીય પ્રવાસ વિજાતીય તિરસ્કૃતિ. નિયમો હિ પરમાનંદો નિયમાત ક્રિયતે બુદ્ધિ. તો નિયમ કોને કહેવાય? જે નિયમપૂર્વક કરવાનો હોય એને નિયમ કહેવાય. જે નિયમાત ક્રિયતે બુદ્ધિ. એ તો આપણા 5 નિયમ આપવામાં આવ્યા. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. શૌચ એટલે બહારના સ્તરે અને અંદર એટલે આંતરિક સ્તરે, મનના સ્તરે પણ શુદ્ધિ કે પવિત્રતા. સતત મનને શુદ્ધ કરવા, પવિત્ર રાખવા માટે પ્રતિપક્ષ ભાવનાનો પ્રયોગ કરો. મનને સતત એની નકારાત્મક કે આસુરી વૃત્તિથી મુક્ત કરવું જોઈએ. શૌચ છે, સંતોષ. એમાં આહારની શુદ્ધિ પણ આવી ગઈ. આહાર શુદ્ધ, સત્વ શુદ્ધિ. એટલે એમણે કહ્યું અહીંયા તત્ર શૌચમ મૃજલાદિ જનિતમ મેદ્ય અવ્યવહરણાદિ ચ બાહ્યમ. પવિત્ર આહાર પણ એ શૌચમાં આવી ગયો. કારણ કે કહેવામાં આવે ને, આહાર શુદ્ધ, સત્વ શુદ્ધિ. આહાર શુદ્ધ હોય તો અંતઃકરણ પણ શુદ્ધ થાય. સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ બધું નિયમપૂર્વક કરવું જોઈએ. મારે 5ને નિયમ કહેવામાં આવ્યા. તો અહીં શું કહે છે? નિયમપૂર્વક શું કરવું જોઈએ? સજાતીય પ્રવાસ છે. સર્વ બ્રહ્મેદ વિજ્ઞાનાત. આ સર્વ બ્રહ્મ છે એ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખવો. તો આપણે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ. સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, એ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો. સજાતીય પ્રવાસ છે વિજાતીય તિરસ્કૃતિ. અને વચ્ચે વચ્ચે દેહાત વૃદ્ધિને કારણે બીજી વૃત્તિઓ અંદર પાછી આવી જાય, એનો તિરસ્કાર કરતા કરતા સજાતીય પ્રવાહને જાળવી રાખો. વિજાતીયનો સતત તિરસ્કાર કરતા રહ્યો. નિયમાત ક્રિયતે બુદ્ધિ. આ બુદ્ધિમાન મનુષ્યો નિયમપૂર્વક કરે માટે આને નિયમ કહેવામાં આવ્યો. તો આ નિયમ જે છે એ પરમ આનંદ આપનાર છે. અને આ નિયમપૂર્વક કરવો જોઈએ માટે બુદ્ધિમાન મનુષ્યો એને નિયમ કહે છે. તો યમ, નિયમ, આસન. આસનની વ્યાખ્યા બહુ સરળપણે કરવામાં આવે. સ્થિર સુખમાસનમ. જે શરીરની સ્થિરતા અને શરીરનું સુખ ઉત્પન્ન કરે એનું નામ આસન. બસ એટલે કોઈ પણ સ્થિતિમાં એમને ચિંતા નથી કઈ સ્થિતિમાં તમે છો. જે કઈ સ્થિતિમાં તમે હો એમાં તમે સ્થિર હો અને સ્વસ્થ હો. સુખ એટલે શું? કોઈ પ્રકારનું દુઃખ હોય કે પીડા ના હોય,
અને અસ્થિરતા. શરીરની સ્થિરતા આવશ્યક છે, કારણ કે શરીરની અસ્થિરતા મનને અસ્થિર બનાવતી હોય છે. તેથી ધારે અચલમ સ્થિર સ્થિરમ એ કહેવાનું શરીર સમમ કાય શ્રોગ્ય ધારે અચલમ. તો આ પ્રકારે શરીર કાય એની અચળતા હોવી જોઈએ એવું ઈચ્છે છે. એટલે કે શરીરમાં કોઈ પ્રકારની ચંચળતા હોય, અસ્થિરતા હોય તો એની મન પર અસર થતી હોય છે. શરીરમાં કશી પીડા હોય એની પણ મન પર અસર થતી હોય છે. એટલે એવી સ્થિતિ શરીરની જેમાં સ્વસ્થતા છે, સ્થિરતા છે અને સુખ છે. બસ આપણે એમ માનીએ કે આરામ ખુશમાં બેસવાથી આવી સ્થિતિ મળે કે ના મળે. કારણ કે આરામ ખુશમાં બેસો તો પણ તમારા શરીરની સ્થિતિ કેવી હોય છે એવી સ્વાભાવિક નથી હોતી. થોડો કે પછી થાય એ પગ હલાવવાની ઈચ્છા થાય અને પેલું ઈચ્છા થાય. એટલે આવી રીતે એટલે એવી કોઈ પણ સ્થિતિ નથી જેમાં તમે શરીરને હલાવ્યા વગર બેસી શકો. દીર્ઘકાળ સુધી અને ઘણો બધો પ્રયત્ન કર્યા પછી આપણે શરીરને એક સ્થિતિમાં કેટલોક સમય માટે સ્વસ્થતાથી રાખી શકીએ. પગ આમ કર્યો, લાંબો કર્યો, ટૂંકો કર્યો, પેલું કર્યું, આમ કઈ થયા જ કરતું હોય. એટલે આસન કોઈ સહેલી વસ્તુ નથી. એમને તો સરળ વ્યાખ્યા કરેલી સ્થિર સુખમ આસન બસ પતી ગયું. તમે જે કરો એ કરો. તમારી સ્થિરતા અને સુખ ઉત્પન્ન કરે એ આસન છે. એ કહ્યું તો પદ્માસનમ, વીરાસનમ, ભદ્રાસનમ જાણીતા બધા આસનો. એટલે કે શરીરની સ્થિતિ જેના પર બેસવામાં આવે છે આશ્ચર્ય એને પણ આસન કહેવાય. પણ જે રીતે બેસવામાં આવે છે એને પણ આસન કહેવાય. એવું આસન માટે ખૂબ બધો પ્રયત્ન કરવો પડે. શરીરને ઘણું બધું સ્વસ્થ બનાવવું પડે. શરીર એકદમ વળનારું થઈ જાય. એના સાંધાઓમાં પણ કોઈ પ્રકારની તકલીફો ના હોય. એક સ્થિતિમાં કેટલોક સમય બેસી શકે સ્વસ્થતાથી, સ્થિરતાથી. તો ત્યાં એને આસન કહેવામાં આવ્યું. અહીં કોને આસન કહે છે? સુખે નૈવ ભવેદ્યસ્મિન અજસ્રમ બ્રહ્મચિંતનમ આસનમ તદ વિજાનયાત ઇતરત સુખનાશનમ. યસ્મિન અજસ્રમ બ્રહ્મચિંતનમ સુખે નૈવ ભવેદ. જેમાં કે જ્યારે ખરેખર બ્રહ્મચિંતનમ અજસ્રમ બ્રહ્મચિંતન. અજસ્ર એટલે કોઈ પ્રકારના વિચ્છેદ વગર સતત બ્રહ્મચિંતનમ. બ્રહ્મચિંતન હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે એ પ્રકારનું ચિંતન સતત નિરંતર. સુખે નહીં ભવેદ પ્રેમથી થાય. સ્વાભાવિક છે કે બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. એના માટે બ્રહ્મચિંતનમાં તો આનંદ હોય છે. એટલે કહે છે કે ભાઈ સ્થિર સુખમ આસનમ તમારે જોઈએ છે તો જેમાં સુખ જન્મે એને તમે આસન કહો છો ને. તો સુખ જન્મનો શ્રેષ્ઠ ઉપાય છે બ્રહ્મચિંતન. બ્રહ્મના ચિંતનથી સર્વ બ્રહ્મ છે એ પ્રકારના ચિંતનથી પણ આપણા રાગ દ્વેષ દૂર થઈ જાય. મન પ્રસન્ન બની જાય. મનમાં સર્વ ઈશ્વર સર્વ છે, વાસુદેવ સર્વ. આ પ્રકારે જે આપણા ઈષ્ટ દેવતાઓ એ સર્વ છે. એ જ આ બધા રૂપમાં પ્રગટ થયેલા છે. એ જાત જાતના વેશ લઈને જાત જાતનો બધો અભિનય કરી રહ્યો છે. અને શું અભિનય કરે છે મહત્વનું નથી, વાસુદેવ છે મહત્વનું છે. આ પ્રકારે ચિંતન કરવાથી મન પ્રસન્ન બની જાય. એ સુખ જોઈએ તમને. એટલે કહે છે કે સુખે નૈવ ભવેદ્યસ્મિન અજસ્રમ બ્રહ્મચિંતનમ. નિરંતર સુખપૂર્વક
જ્યાં બ્રહ્મચિંતન થાય એ મનની સ્થિતિને આસન કહેવામાં આવ્યું. અહીં શરીરની સ્થિતિને આસન કહેવામાં આવે છે. આસનમ તદ વિજાનયાત ઇતરત સુખનાશનમ. એનું આસન છે ને બધા એ તો સુખનો નાશ કરનારા છે, સુખ આપનારા નથી. શરૂઆતમાં લોકો ઉત્સાહી પદ્માસન એવા આસન બેસે, પછી એને કોઈ બીજાને મદદ જોઈએ છૂટો કરવા માટે એવું થઈ જતું હોય છે. હજી બિચારો પગે એવા એક અંદર ચકડાઈ ગયા, એ છૂટો કરવાનો બીજા કોઈ મદદ જોઈએ. એટલે એ બધા આસનો સુખનું દુઃખ આપનારા હોય છે. એ તરત સુખના આસન જે બીજું આસન કહેવાય છે, યોગ શાસ્ત્ર પદ્માસન વગેરે કહેવાય છે, એ તો સુખનો નાશ કરનાર આસન છે. આ જે છે એ બ્રહ્મચિંતનમ સુખી નહીં હોય. બ્રહ્મચિંતન કરવામાં કોઈ પ્રકારનો આયાસ નથી. બ્રહ્મનું જ્ઞાન જયારે હોય ત્યારે બ્રહ્મનું ચિંતન આનંદ આપતો હોય છે. આ કોના માટે બધું કહેવામાં આવે છે? સમાધિ માટે કહેવામાં આવે છે. જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાને કહેવામાં આવે છે. એટલે જ્ઞાન છે એવી તો અહીંયા આગળ અપેક્ષા છે. એટલે સર્વમ બ્રહ્મેતિ વિજ્ઞાના, સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, આ પ્રકારનું જ્ઞાન છે એવી અપેક્ષા છે. ત્યાંથી શરૂ કરીને આ બધા યોગના અંગોને આગળ વ્યાખ્યા કરવામાં આવે છે. તો આસનની વાત કરવામાં આવી. હવે પ્રાણાયામની વાત કરે છે. પ્રાણાયામની શું વ્યાખ્યા કરી છે? પ્રાણાયામ વિશે પતંજલિ મહર્ષિએ વધારે સમય આપ્યો છે. પ્રાણાયામ વ્યાખ્યામાં કહે છે, તસ્મિન સતી શ્વાસ પ્રશ્વાસયો ગતિ વિચ્છેદ પ્રાણાયામ. તસ્મિન સતી એટલે આસન સિદ્ધ થયા પછી, એટલે કે એક જ પ્રકારના આસનમાં આપણે કેટલોક સમય સ્વસ્થતાથી અને સુખેથી બેસી શકીએ, એનું નામ છે આસન સિદ્ધિ. તસ્મિન સદી શ્વાસ પ્રશ્વાસયો ગતિ વિચ્છેદ. શ્વાસ અને પ્રશ્વાસ, અંદર લેવો એને શ્વાસ કહે છે, બહાર કાઢવાનો પ્રશ્વાસ કહે છે. અંદર લેવાનો પ્રાણ કહે છે, બહાર કાઢવાનો અપાન કહે છે. એ શ્વાસ પ્રશ્વાસ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે. ગતિ વિચ્છેદ ટૂંકમાં એમને ના થવા દેવા. શ્વાસ અને પ્રશ્વાસની ગતિને રોકી દેવી. શ્વાસે ના થાય અને પ્રશ્વાસ પણ ના થાય, એને પ્રાણાયામ કહે છે. એટલે પ્રાણાયામ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલે ટૂંકમાં એવી સ્થિતિ જ્યારે શ્વાસ પ્રશ્વાસ કે નિશ્વાસ ચાલતો જ નથી. એ તો બહુ જ કેટલો અભ્યાસ કર્યો હોય ત્યારે થાય. ધીમે ધીમે તું કહે છે બાહ્ય વૃત્તિ, આભ્યંતર વૃત્તિ, સ્તંભ વૃત્તિ, એ 3 પ્રકારના પ્રાણાયામ છે. દેશ કાળ સંખ્યાથી પરીક્ષિત થતો લાંબો અને સૂક્ષ્મ બને. જેમ જેમ આપણે પ્રાણાયામ કરતા જઈએ તેમ તેમ ધીમે ધીમે આ શ્વાસની ગતિ ધીમી થતી જાય. શ્વાસ લાંબો થાય એટલે શું? તમે રૂ કંઈક મૂકો તો ખબર પડે ક્યાં સુધી હવા આવે છે. એ ધીમે ધીમે લાંબી થતી જાય. સૂક્ષ્મ જેમ પૂણી હોય ને, આપણે આમ ધીમે ધીમે ખેંચીએ તેમ લાંબી પણ થાય અને સૂક્ષ્મ થાય. તો શ્વાસ પણ લાંબો થાય અને સૂક્ષ્મ થાય. આમ અહીં એની બહુ લાંબી ચર્ચા
ઓછા નથી, પણ છેવટે ચોથો કુંભક કહે છે બાહ્યાભ્યંતર વિષય આક્ષેપી ચતુર્થ. તો બાહ્ય આભ્યંતર કશું જાતનું જયારે શ્વાસ પ્રશ્વાસ ના હોય ત્યારે એને ચતુર્થ કુંભ કહેવામાં આવે, કુંભક કહેવામાં આવે છે. ચાલો હવે આપણે આગળ વધીએ. चित्तादि सर्वभावेषु ब्रह्मत्वेनैव भावनात् निरोधः सर्ववृत्तीनां प्राणायामस्य उच्यते. चित्तादि सर्वभावेषु ब्रह्मत्वेनैव भावनात्. चित्त वगैरह चित्तમાં જે બધી વૃત્તિઓ હોય, જે કે પદાર્થો જે બ્રહ્મ જે છે, આગળ દૃશ્યાનુવિદ જે સમાધિની વાત કરવામાં આવી કે જે કઈ પદાર્થો છે આપણા મનમાં પણ જે વૃત્તિઓ હોય તેની મળીને જે કઈ પદાર્થ છે સર્વ બ્રહ્મ છે એ પ્રકારની ભાવનાથી નિરોધ સર્વવૃત્તિનામ, એને કારણે બધી જ વૃત્તિઓનો નિરોધ થઈ જાય છે, બધી વૃત્તિઓ કાબુમાં આવી જાય છે, બધી વૃત્તિઓ અટકી જાય છે. કારણ કે મનમાં વૃત્તિ ચાલતી હોય, ચિત્તમાં જે વૃત્તિ ચાલતી હોય એ જ બ્રહ્મ છે. અને માટે છેવટે બ્રહ્માકાર વૃત્તિ, દરેક વૃત્તિ બ્રહ્માકાર બની જાય. વૃત્તિનો આકાર હતો નથી, અંતેથી બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ, બધી વૃત્તિઓ નિરોધ થઈ ગયો. તો આ પ્રકારે પેલામાં શું કહેવામાં આવ્યું કે શ્વાસ અને પ્રશ્વાસ એનો નિરોધ. આ શ્વાસ અને પ્રશ્વાસ આ બંને રોકી દેવા એનું નામ પ્રાણાયામ. પણ છેવટે પ્રાણાયામનું પ્રયોજન તો એ છે કે આપણને વૃત્તિને રોકવા માટે મદદરૂપ થાય. જાલ પક્ષીવત રોધ સાધનમ, જેવી રીતે કે પક્ષીને પેલી જાળમાં પકડી લેવામાં આવે તે રીતે આ મનને પણ પ્રાણાયામને જાળમાં પકડી લેવામાં આવે. ટૂંકમાં જેમ જેમ આ શ્વાસની ગતિ ધીમી પડતી જાય તેમ તેમ મનની વૃત્તિનો પ્રવાહ પણ ધીમો ધીમો પડતો જાય. તો પ્રાણ સંપૂર્ણ બંધ થઈ જાય તો ચિત્તની વૃત્તિઓ બંધ થઈ જાય. એટલે કહે છે કે ચિત્તાદિ સ્વભાવેષુ બ્રહ્મત્વેનૈવ ભાવના. ચિત્ત વગેરે જે કઈ ભાવો છે, પદાર્થો છે એ સર્વ બ્રહ્મ છે પ્રકારની ભાવનાથી નિરોધ સર્વવૃત્તિના, બધી વૃત્તિઓ નિરુદ્ધ થઈ જાય, અટકી પડે, એને પ્રાણાયામ કહેવામાં આવે. તો એ શ્વાસ પ્રશ્વાસને અટકી પડવાનો પ્રાણાયામ કહેવામાં આવ્યો. ત્યારે અહીંયા આગળ એટલે યોગ શાસ્ત્રમાં શ્વાસ પ્રશ્વાસ અટકી પડે એને પ્રાણાયામ કહેવામાં આવ્યો. અહીંયા આગળ બધી વૃત્તિઓ અટકી પડે એને પ્રાણાયામ કહેવામાં આવે. પ્રાણાયામ ત્રણ પ્રકારનો છે. એક તો છે રેચક, બીજો પૂરક, ત્રીજો છે કુંભક. તો હવે એની વ્યાખ્યા કરે છે. નિરોધનમ પ્રપંચસ્ય રેચકાખ્ય સમીરણ બ્રહ્મૈવાસ્મીતિ યા વૃત્તિ પૂરકો વાયુરેવિતઃ તતસ્તદ્વૃત્તિનૈશ્ચલ્યમ कुम्भकः प्राणसंयमः. રેચક એટલે શું? શ્વાસને બહાર એટલે ખાલી કરી નાખો. રેચક એટલે ખાલી કરવું, પૂરક એટલે ભરી દેવું, કુંભક એટલે રોકી દેવું. તો કુંભક પણ બે પ્રકારના કહેવામાં આવ્યા. બાહ્ય કુંભક એટલે શ્વાસને આપણે ખાલી કર્યો અને બહારનો બહાર જ રાખીએ, અંદર ના આવવા દઈએ તો એને કુંભક કહેવાય. શ્વાસ અંદર ભર્યો અને ભરેલો જ રાખીએ,
બહાર તો આંતરકુંભકી કહેવાય. તો અહીંયા આગળ પેલા રેચક એટલે ખાલી કરવું કે છે. નિષેધનમ પ્રપંચસ્ય રેચકાખ્ય સમીરણ. બધા પ્રપંચ છે, સમગ્ર પ્રપંચને જ ખાલી કરવો. નિષેધનમ પ્રપંચસ્ય, આ વૃત્તિમાંથી પ્રપંચ જતો રહે, આપણામાંથી સમગ્ર પ્રપંચ જતો રહે. કે નિષેધનમ, નિષેધથી, મિથ્યાત્વ નિશ્ચયથી, કે નામ રૂપાત્મક પ્રપંચ છે મિથ્યા છે જ નહીં. આમ નામ રૂપની ઉપેક્ષા, સચ્ચિદાનંદની તત્પરતા, આ પ્રકારે સમગ્ર પ્રપંચનો નિષેધ કરવો એટલે કે મિથ્યાત્વ નિશ્ચય કરવો. તેથી એ પ્રપંચ નીકળી ગયો, એને રેચક નામનો પ્રાણાયામ કહેવામાં આવ્યો. તો પૂરક કોને કહ્યો? બ્રહ્મૈવાસ્મિતિ આ વૃત્તિ પૂરકો વાયુરીરિત. શ્વાસને પૂરી દેવો. બ્રહ્મૈવાસ્મિતિ આ વૃત્તિ, હું બ્રહ્મ છું, એ જે વૃત્તિ છે પૂરકો વાયુરીરિત, એને પૂરક નામનો પ્રાણાયામ કહેવામાં આવ્યો. પોતાને બ્રહ્મથી પૂરી દેવો, પોતાને પ્રપંચથી ખાલી કરી નાખો, એના રેચક પ્રાણાયામ. પોતાને બ્રહ્મથી પૂરી દેવો એના પૂરક પ્રાણાયામ. બ્રહ્મૈવાસ્મિતિ, હું બ્રહ્મ છું. હું બ્રહ્મ છું એટલે અહીંયા બ્રહ્મની પૂરી નથી, પૂર્ણતાથી પૂરી નથી. આમ બ્રહ્મ પૂર્ણ છે માટે હું પૂર્ણ છું. એ પ્રકારે એ પૂર્ણતાનો અનુભવ છે એને પૂરક પ્રાણાયામ કહેવામાં આવ્યો. જેમાંથી સમગ્ર પ્રપંચનો રેચન થઈ ગયો છે, સમગ્ર પ્રપંચને બહાર કાઢી નાખવામાં આવ્યો છે, એને રેચક પ્રાણાયામ કહેવામાં આવ્યો. તત તદ્વૃત્તિ નૈશ્ચલ્યમ કુંભક પ્રાણ સંયમ. બધા પ્રકારના પ્રાણની ગતિને રોકી દેવે એનો કુંભક કહેવામાં આવ્યો. અહીંયા આગળ તતસ્તદ્વૃત્તિ નૈશ્ચલ્યમ. બ્રહ્મ છું એ વૃત્તિ તો ખરી, એ વૃત્તિનો પ્રવાહની અંદર બીજા તે વૃત્તિઓ આવી જાય, પરંતુ એ વૃત્તિઓને નિશ્ચયતા પ્રાપ્ત થઈ, એને કુંભક નામનો પ્રાણાયામ કહેવામાં આવે. તત તદ્વૃત્તિ નૈશ્ચલ્યમ કુંભક પ્રાણ સંયમ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. સ્વવિષય અસંપ્રયોગે ચિત્તસ્ય સ્વરૂપાનુકારઃ એવ ઇન્દ્રિયાણામ પ્રત્યાહારઃ. એટલે ઇન્દ્રિયોનો પોતાના વિષય સાથે સંયોગ ન થાય. ચિત્તના સ્વરૂપનું અનુકરણ, ઇન્દ્રિયો છે એને ચિત્તના સ્વરૂપનું અનુકરણ કરે, એ ઇન્દ્રિયનો પ્રત્યાહાર છે. એટલે ચિત્ત નિરુદ્ધ થઈ જાય તો ઇન્દ્રિયો પણ નિરુદ્ધ થઈ જાય. ઇન્દ્રિયો સામાન્ય રીતે ઇન્દ્રિયો સ્વભાવ શું છે કે પોતાના વિષયમાં ભ્રમણ કરવું, પરંતુ ઇન્દ્રિયો પોતાના સ્વભાવથી જ મુક્ત થઈ જાય. સ્વવિષય અસંપ્રયોગે, પોતાના વિષય સાથે સંયોગ ન થતા. ચિત્તસ્ય સ્વરૂપાનુકારઃ એવ, અને એ ચિત્ત છે, ઇન્દ્રિયો છે, એ ચિત્તના સ્વરૂપનું અનુકરણ કરે. ચિત્ત અંતર્મુખ બની ગયું હોય, ઇન્દ્રિયો અંતર્મુખ બની જાય. આમ બહિર્મુખતા ઇન્દ્રિયો સ્વભાવ છે, ઇન્દ્રિયોને વિશ્વ માટે સ્વાભાવિક આકર્ષણ છે, તેથી ઇન્દ્રિયો બહિર્મુખ છે. પ્રત્યાહાર કોને કહેવાય? ઇન્દ્રિયોના સ્વભાવમાં સંપૂર્ણ પરિવર્તન વિચાર કરવાનો. ઇન્દ્રિયો સ્વભાવ જે બહિર્મુખતાનો છે એ બદલાઈને અંતર્મુખ બની જાય. ઇન્દ્રિયો જે સામાન્ય વિશ્વનું અનુકરણ કરતી હતી એ ચિત્તનું અનુકરણ કરતી થાય. જેમ મધમાખીઓ પોતાના રાજાના ઉડવાથી મધમાખીઓ ઉડે,
અને એ બેસી જાય તો બેસી જાય, તો ઇન્દ્રિયો પણ ચિત્ત નિરુદ્ધ થઈ જાય તો ઇન્દ્રિયો બેસી જાય. ચિત્ત બેસી ગયું હોય, નિરુદ્ધ થઈ ગયું હોય તો ઇન્દ્રિયો પણ પોતાના સ્થાનમાં બેસી જાય. એટલે કે આ બધી ઇન્દ્રિયોનો પોતાના ગોલકની અંદર સ્થિર થઈ જવું એને પ્રત્યાહાર કહે છે. આસનથી શરીર પર જે છે એનું નિયમન થયું, પ્રાણાયામથી પ્રાણ પર નિયમન થયું, પ્રત્યાહારથી ઇન્દ્રિય પર નિયમન થયું. જો અહીં આગળ તતસ્તદ્વત્તિ નૈશલ્યમ કુંભક પ્રાણસીમ અયમ ચાપી પ્રબુદ્ધાનામ અજ્ઞાનામ પ્રાણપીડનમ. એ શ્લોક બાકી રહી ગયો. એ શ્લોકની પંક્તિ બાકી રહી ગઈ. અયમ ચાપી પ્રબુદ્ધાનામ અજ્ઞાનામ પ્રાણપીડનમ. અમે જે પૂરક, જે રેચક અને કુંભક નું વર્ણન કર્યું ને એ કોના માટે છે? પ્રબુદ્ધાના, જે જ્ઞાની પુરુષ છે, પ્રબુદ્ધ છે, જાગી ગયેલા છે, જ્ઞાની પુરુષો છે, એમને માટે આ પ્રકારનો રેચક પૂરક કુંભક છે. બાકી પેલો જે છે અજ્ઞાનામ પ્રાણ પીડનમ, અજ્ઞાની મનુષ્ય છે માટે આ પ્રાણ પીડા કરવી એ જ પ્રાણાયામ છે. જ્ઞાની પુરુષ માટે આ પ્રકારે જે પ્રપંચનો નિષેધ કરવો નામ રેચક છે. બ્રહ્મ અહમ બ્રહ્માકાર વૃત્તિ રાખવી નામ પૂરક છે. નિશ્ચળતા મેળવે નામ કુંભક છે. એ જ્ઞાની પુરુષનો પ્રાણાયામ છે. બાકી પેલો તો અજ્ઞાની માટે માત્ર પ્રાણનું પીડન જ છે. પેલું કહે ને ઇતરત સુખનાશનમ. આ જ્ઞાની પુરુષ આસન કહેવામાં કહેવામાં આવ્યું કે જેમાં સુખેથી બ્રહ્મચિંતન થાય એના આસન કહેવામાં આવ્યું. પેલું તો છે તો સુખનો નાશ કરનારું આસન છે. એટલે આ પ્રાણ છે એ જ્ઞાની પુરુષો માટે છે. પેલો તો પ્રાણની પીડા કરનારો છે, અજ્ઞાની માટે છે. પ્રત્યાહારની વ્યાખ્યા કરે છે. વિશેષ્વાત્મતાં ત્યક્ત્વા મનસશ્ચિતિમજ્જનમ પ્રત્યાહારસ્ય વિજ્ઞેયઃ અભ્યસનીયો મુમુક્ષુભિः. વિશેષુ આત્મતામ ત્યક્ત્વા. બીજો પાઠ છે વિશેષુ આત્મતામ દૃષ્ટવા. બંને પ્રકારના પાઠ છે. વિશેષુ આત્મતામ ત્યક્ત્વા, વિષયમાં આત્મભાવનો ત્યાગ કરવો. વિષયનો અર્થ છે દેહેન્દ્રિય સંઘાત. ઇન્દ્રિયો જે છે ને એ શું કહેવાય? યોગ શાસ્ત્રમાં પ્રત્યાર્થ સ્વ વિષય અસંપ્રયોગે ઇન્દ્રિયોને પોતાના વિષય સાથે સંયોગ થતો નથી. તો એ તો ઇન્દ્રિયને બળજબરીપૂર્વક સંયોગ કરતા રોકવી. પણ એની જાતે જ કેવી રીતે થઈ જાય કે જેથી ઇન્દ્રિયોને વિષય સંયોગ જ ના થાય? વિષયમાં આત્મદર્શન કરવું. વિષયમાં આત્મદર્શન કરવાથી વિષય નામની વસ્તુ રહેતી જ નથી. એના માટે ઇન્દ્રિયો વિષય સાથે સંપ્રયોગ થાય નહીં. તો વિષયને વિષય રૂપે જુઓ અને પછી જ પ્રયોગ ના કરવો એ પ્રત્યાહાર કહેવામાં આવ્યો. પરંતુ વિષયને આત્મ રૂપે જુઓ. એ આત્માન ત્યક્ત્વા કરતા આત્માન દૃષ્ટવા. વિષયેષુ આત્મતાન દૃષ્ટવા. આ વિષયોને આત્મ રૂપે જોવા. તેથી વિષય નામની વસ્તુ રહેતી જ નથી. એવું હોવાના કારણે પછી ઇન્દ્રિયોનો વિષય સાથે કોઈ પ્રકારનો સંપ્રયોગ થયો નહીં અને પ્રત્યાહારની સ્થિતિ આવી ગઈ.
અહીં કહી દેવાનું વિષયેષુ આત્મતામ ત્યક્ત્વા. તો એનો અર્થ એવો થયો કે વિષયમાં નહીં કરવાનો અનાત્મા, જેમાં આત્મબુદ્ધિ છે. તો દેહ ઇન્દ્રિય સંગાર વગેરેમાં આત્મબુદ્ધિ છે, એમાં આત્મપણાનો ત્યાગ કરવો. મનસ સ્થિતિ મજ્જનમ. એવું થવાને કારણે જો અનાત્મામાં દેહમાં આત્મબુદ્ધિ હોય તો મન એની અંદર મગ્ન રહેવાનું. પરંતુ આ દેહ મન બુદ્ધિમાંથી આત્માનો ત્યાગ કરે ને તો મન હવે ક્યાં જાય? મનસ ચિતિ મજ્જનમ. મનનું આ ચૈતન્યમાં ડૂબી જવું. ચૈતન્ય કહો, આત્મ સ્વરૂપ કહો, એમાં મનનું ડૂબી જવું. મનસ ચિતિ, ચિત્ત સાતમી વખતે છે. મનસ છઠ્ઠી વખતે. મનસ ચિતિ મજ્જનમ. આ મનનું ચૈતન્યમાં મજ્જન થઈ જવું, એમાં એને નિમગ્ન થઈ જવું. નિમગ્ન થવું એટલે શું? તો પછી મનનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહે જ નહીં. મન પોતે ચિતિ અર્થાત ચૈતન્ય તરીકે. પ્રત્યાહારસ્ય વિજ્ઞેય. અને પ્રત્યાહાર એમ જાણવો જોઈએ. અભ્યસનીય મુમુક્ષુભિ. મુમુક્ષુએ તો આ પ્રકારના પ્રત્યાહારનો અભ્યાસ કરવો જોઈએ. પેલા પ્રત્યાહારનો અભ્યાસ કરતા આ પ્રકારનો પ્રત્યાહારનો અભ્યાસ કે જેને જે વિષયો છે એ આત્મા જ છે, અથવા અંતે વિષય નામની વસ્તુ જ રહે નહીં. એ વધારે સારો પાઠ છે કે વિષયોમાં આત્મદર્શન કરવું. એટલે વિષય નામની વસ્તુ રહે જ નહીં. એટલે ઇન્દ્રિયો વિષય સાથે કોઈ સંપ્રયોગ ના થાય. તો બીજું શું કહ્યું? ઇન્દ્રિયો ચૈતન્યનો મનનું અનુસરણ કરે. એ શું કહે છે કે ભાઈ આ પ્રકારે ચિત્તની અંદર કોઈ વિષય પણ ના રહે તો ચિત્ત જે છે એ ચૈતન્યનું અનુસરણ કરે, ચૈતન્યમાં મગ્ન થઈ જાય. આ પ્રકારની સ્થિતિને પ્રત્યાહાર કહેવામાં આવ્યો, જે મોક્ષે વારંવાર એનો અભ્યાસ કરવો જોઈએ. તો આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. દેશબદ્ધ ચિત્તસ્ય ધારણા. ધારણાનો વ્યાખ્યા કરવામાં આવે. એક સ્થાનમાં ચિત્તની સ્થિરતા એનું નામ છે ધારણા. કોઈ બહારના વિષયમાં તો પણ ચાલે. એ જમાનામાં કે સૂર્યમાં, ચંદ્રમાં, નક્ષત્રોમાં, એવા કોઈ વિષયની અંદર, કે પછી આપણા દેહની અંદર જે ભિન્ન ભિન્ન ચક્રો છે, નાભી ચક્ર હોય, હૃદય પુંડરીક હોય, મસ્તક હોય, એમાં મસ્તકમાં જે જ્યોતિષ છે તો જ્યોતિષ છે તેમાં નાસિકાગ્રે, જિહ્વાગ્રે, આ બધા સ્થળોએ ઇત્યવાદિષુ દેશેષુ બાહ્યેવા વિષયે ચિત્તસ્ય વૃત્તિમાત્ર બંધાયેલી ધારણા. એક જ પ્રકારની ચિત્તની વૃત્તિ જળવાઈ રહેવી. કોઈ બહારનો વિષય એટલે અત્યારે ધારણા ઘણા વિષય આપણો શ્રી કૃષ્ણ જે આપણો ઈષ્ટ દેવતા હોય તો એનામાં આપણે ચિત્તને ત્યાં સ્થિર કરવું, એને ધારણા કહેવાય. અથવા તો શરીરની અંદર પણ કોઈ ચક્ર પર સ્થિર કરવું. ક્યારેક અહીંયા આજ્ઞા ચક્ર પર, નાસિકા અગ્રભાગ પર, જીહ્વાના અગ્રભાગ પર પણ કહે છે. એટલે મહાત્મા સમજાવે કે તમારે જો ચિત્તને સ્થિર કરવું હોય ને તો જીભને એવી રાખો કે અડકે જ નહીં, એવી રીતે રાખો. એમ કરવાથી ધીમે ધીમે આપણું મન પણ સ્થિર થઈ જશે. આંખોની ચંચળતા પણ એવી છે. આંખની ચંચળતા એટલે મનની ચંચળતા હોય. એટલા માટે એ લોકો આંખને સ્થિર કરવાનું કહે છે, ત્રાટક કરવાનું કહેતા હોય છે. ત્રાટક એટલે એક જ વિષય પર એક જ જગ્યાએ આંખને સ્થિર કરવી. એમ કરવાથી ચિત્ત પણ સ્થિર થાય. એટલે પ્રાણાયામ પછી, પ્રત્યાહાર પછી આ ધારણા એક સ્થાનમાં ચિત્તની સ્થિરતાને
ધારણા કહેવામાં આવે છે. અહીંયા આપણે ધારણાની વ્યાખ્યામાં જોઈએ. યત્ર યત્ર મનો યાતિ બ્રહ્મણસ્તત્ર દર્શનાત મનસો ધારણં ચૈવ ધારણા સા પરામતા. यत्र यत्र मनोयाति तत्र तत्र ब्रह्मण दर्शनात् मनस धारणम. तो यत्र यत्र मनोयाति जे कोई जग्याए मन जતું રહે ત્યાં બ્રહ્મણ તત્ર દર્શનાत् ત્યાં કેવળ બ્રહ્મનું દર્શન કરવાથી મનસ ધારણમ આ ચિત્ત સ્થિર બને છે, ચિત્ત વશમાં આવે છે. અને ધારણા સા પરામતા એને પરા એટલે ઉત્તમ પ્રકારની ધારણા કહેવામાં આવી. યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધ એવું કહેવામાં આવે. યત્ર યત્ર મનોયાતિ જ્યાં જ્યાં આપણું મન જાય બ્રહ્મણસ્તત્ર દર્શનાત. એટલે અહીંયા આગળ ચિત્તને ક્યાં એકાગ્ર કરવાનું કહે છે? બ્રહ્મમાં, કોઈ વિષયની અંદર નહીં, બ્રહ્મમાં. યત્ર યત્ર મનોયાતિ જે કોઈ જગ્યાએ મન જાય, જે કોઈ વિષય મનનો, જે કોઈ વસ્તુ મનનો વિષય બને એમાં બ્રહ્મનું દર્શન કરવું. એ ચિત્તને બ્રહ્મમાં એકાગ્ર કરવું. કોઈ સ્થળમાં કે વસ્તુમાં એકાગ્ર કરવાનું નહીં, પરંતુ બ્રહ્મમાં એકાગ્ર કરવું. ચિત્તની એકાગ્રતા તો ખરી, પરંતુ બ્રહ્મમાં કોઈ ચક્રમાં કે કોઈ સ્થળમાં કે કોઈ વિષયમાં નહીં. મનસો ધારણમ ચૈવ ધારણા સા પરામતા એને ઉત્તમ ધારણા કહેવામાં આવે. મેં ધારણા એટલે એકાગ્રતા. ક્ષેમ એકાગ્રતા? બ્રહ્મમાં એકાગ્રતા. એની રીત તો આગળ બતાવવામાં આવી છે કે જ્યાં પર ચિત્ત જાય ત્યાં નામ રૂપ છે એની ઉપેક્ષા કરવી, અર્થાત નામ રૂપ છે એનું મિથ્યાત્વ જોવું અને અસ્થિ માર્ગી પ્રિય બ્રહ્મ છે એની સત્યતા જોવી. આ જે છે આ પ્રકારે બ્રહ્મમાં ચિત્તને એકાગ્ર કરવાની આ પ્રક્રિયાને ધારણા કહેવામાં આવે. ચિત્તની એકાગ્રતાને ધારણા કહે છે. તો ધ્યાન કોને? તત્ર પ્રત્યેકતા ધ્યાનમ. એમાં વૃત્તિની એકાગ્રતા થાય. તો જે દેશમાં કે સ્થાનમાં એક અન્ય વૃત્તિઓનો સંબંધ વિના એક સરખો પ્રવાહ એટલે સજાતે વૃત્તિ પ્રવાહ રહે એનું નામ ધ્યાન. તો એક જ વસ્તુમાં ચિત્તની એકાગ્રતા ખરી, પછી વડે ચિત્તની વૃત્તિનો પ્રવાહ પણ માત્ર એક જ વિષયનો હોય એને ધ્યાન કહેવામાં આવે. અહીંયા આગળ જો કોને ધ્યાન કહે છે? બ્રહ્મૈવાસ્મીતિ સદ્વૃત્યા નિરાલંબતયા સ્થિતિઃ જ્ઞાન શબ્દેન વિખ્યાતા પરમાનંદદાયિની. બ્રહ્મૈવાસ્મીતિ સદ્વૃત્યા નિરાલંબતયા સ્થિતિઃ. હું બ્રહ્મ જ છું આ પ્રકારની સદ નિરાલંબ એટલે કોઈ પણ વસ્તુનો આલંબન લીધા વગર. નામ રૂપ છે, નામ રૂપનો બાધ થવા માટે આલંબન તો બ્રહ્મ તો આત્મા જ છે માટે કોઈ આલંબન વગર છે. ધ્યાન શબ્દેન વિખ્યાતા. તો બ્રહ્મ એવાસ્મી સદ્વૃત્યા હું બ્રહ્મ છે પ્રકારની સદ્વૃત્તિ એ સત્ય વૃત્તિ એ છે. એમાં તો બ્રહ્મ
એક આલંબન એટલા માટે નથી કે બ્રહ્મનો કોઈ આકાર નથી, એની કોઈ વિશેષતા નથી, એ નિર્વિશેષ બ્રહ્મ છે, આત્મા નિર્વિશેષ છે. તેથી આત્મસંસમ મન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત, આત્મામાં મનને સ્થિર કરવું એને ધ્યાન કહેવામાં આવે. યોગ શાસ્ત્રમાં તો કોઈ પણ વિષયનું ધ્યાન થઈ શકે. જે પણ વિષયમાં તમે ચિત્તને એકાગ્ર કર્યું હોય એ જ વિષયનો વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો, એને ધ્યાન કહેવામાં આવ્યું. એટલા માટે કયો વિષય જે તમે નક્કી કરો, શાસ્ત્રમાં વિષયો આપેલા હોય છે, ગમે તે વિષય તો ના હોય પણ શાસ્ત્રમાં વિષયો આપેલા હોય છે, પુરાણો બધામાં ઘણું વર્ણન કરવામાં આવ્યું હોય છે. એ પ્રકારે તમે તમારા મનને આલંબન આપો. તો ધ્યાનમાં પણ આલંબન હોય છે. ધ્યાનમાં પણ એ જ વિષય છે એને એની વૃત્તિના પ્રવાહને જાળવી રાખવામાં આવે. મળે ધ્યાનની અંદર આલંબન હોય. અહીં કહેવામાં આવ્યું નિરાલંબતયા સ્થિતિ. જે બ્રહ્મ તો કોઈ આલંબન નથી, બ્રહ્મમાં કોઈ નામ રૂપ કે વિશેષતા નથી. માટે આ બ્રહ્મ ચિત્તની સ્થિતિ, આલંબન વગરની સ્થિતિને ધ્યાન કહેવામાં આવે. ધ્યાન શબ્દ વિખ્યાતા પરમાનંદદાયની. આ પરમ આનંદ પ્રદાન કરનારી આજે ચિત્તની સ્થિતિ છે, એને ધ્યાન કહેવામાં આવે. છેવટે સમાધિની વાત કરે છે. તો સમાધિની શું વ્યાખ્યા કરે યોગ શાસ્ત્રમાં? તદેવ અર્થમાત્ર નિર્ભાસમ સ્વરૂપ શૂન્યમેવ સમાધિ. એ ધ્યાન છેવટે એવા પ્રકારનું થાય કે માત્ર ધ્યેય પદાર્થને જ પ્રકાશિત કરે. ધ્યેય આકાર નિર્ભાસમ, જે આકારે પ્રગટ કરે અને એ ધ્યેયના સ્વભાવને આવેશીને પોતાના સ્વરૂપ શૂન્ય બને. એટલે ટૂંકમાં આ વૃત્તિ ધ્યેય આકાર બની ગયા. ધ્યેયને જેનો આપણે ધ્યાન કરીએ છીએ તે એ ધ્યાન જેના કરીએ છીએ એના આવેશને કારણે વૃત્તિ માત્ર ધ્યેય આકાર બની જાય. ધ્યાતા અને ધ્યાન એ કશું પણ જયારે ન રહે એ સ્થિતિને સમાધિ કહેવામાં આવે. એટલે આ ધ્યાન જ પોતાના સ્વરૂપથી જાણે કે શૂન્ય બને. એટલે એમાં કોઈ પ્રકારની વૃત્તિ રહી નથી, ખાલી ધ્યેયાકાર જ વૃત્તિ, ધ્યેય માત્ર રહેલું છે. બીજું કોઈ પ્રકારનો ધ્યાતા પણ ત્યાં રહ્યો નથી. ત્યારે એ પ્રકારની ચિત્તની અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે. અહીંયા આગળ સમાધિ વ્યાખ્યા કરે છે. નિર્વિકારતયા વૃત્ત્યા બ્રહ્માકારતયા પુનઃ વૃત્તિ વિસ્મરણં સમ્યક સમાધિર્ધ્યાન સંજ્ઞક. જ્ઞ છે ને એટલે જ્ઞ હોવો જોઈએ, સંજ્ઞક નહીં સંજ્ઞક એવું હોવું જોઈએ. નિર્વિકારતયા વૃત્ત્યા બ્રહ્માકારતયા પુનઃ. વૃત્તિ નિર્વિકાર છે અને બ્રહ્માકાર છે. વૃત્તિ વિસ્મરણમ સમ્યક. વૃત્તિ બ્રહ્માકાર હોવાના કારણે, નિર્વિકાર હોવાના કારણે વૃત્તિનું વિસ્મરણ થઈ ગયું. ધ્યાતા રહ્યો નથી, ધ્યાનની વૃત્તિ પણ એને માટે એટલે કોઈ સ્વરૂપ શૂન્ય હોય. એ વૃત્તિ જાણે કે સ્વરૂપથી શૂન્ય બની જાય. અને તદેવ અર્થમાત્ર નિર્ભાસમ, એટલે ધ્યેય જે વિષય છે એનો જ માત્ર પ્રવાહ એ પ્રકાશિત થાય. વૃત્તિ જાણે કે સ્વરૂપ શૂન્ય બની જાય. એ પ્રકારની સ્થિતિને સમાધિ કહેવામાં આવી. પણ વૃત્તિ વિસ્મરણમ, હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિનું વિસ્મરણ થાય ત્યારે સમ્યક સમાધિ ધ્યાન સંજ્ઞક. એને એ સમ્યક સમાધિ ધ્યાન સંજ્ઞક.
ચાલો આને ધ્યાન પણ કહે છે. ધ્યાન સંજ્ઞક, આ સમાધિને ધ્યાન કહેવામાં આવે છે. વૃત્તિ વિસ્મરણ સમ્યક સમાધિ ધ્યાન સંજ્ઞક. એટલે બ્રહ્માકાર વૃત્તિ હોય એને કારણે બીજી બધી જ વસ્તુ ભૂલાઈ જાય, ધ્યાતા પણ ભૂલાઈ જાય અને ધ્યાન પણ ભૂલાઈ જાય. અને ધ્યેયાકાર માત્ર વૃત્તિ હોય એને સમાધિ કહે છે. એને જ ધ્યાન પણ ઘણી વાર કહેવામાં આવતું હોય છે. આ પ્રકારે યોગના 8 અંગોની વેદાંત દ્રષ્ટિએ અહીંયા આગળ વ્યાખ્યા કરવામાં આવી. આ જ પ્રકારની વ્યાખ્યા અપરોક્ષાનુભૂતિમાં કરવામાં આવી હતી. આ જ રીતે ત્યાં 15 અંગો કહેવામાં આવે, બીજા 7 વધારાના હતા, પણ આ 8 તો હતા જ. અને આ જ એની વ્યાખ્યા હતી ત્યાં આગળ અપરોક્ષાનુભૂતિની અંદર. એ પ્રકારે ગ્રંથકાર વ્યાખ્યા કરે છે. આપણે પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે